નમસ્તે મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 4 રીડ 1-2 બંનેના મિનિંગ અને ટ્રુ ફોલ્સ જોવાના છીએ અમે. ઓકે, તો જો મિનિંગની અંદર સેલ્ડમ એટલે ભાગ્યે જ થાય, એના માટે રેરલી શબ્દ તમારે લખવાનો છે. સેલ્ડમ એટલે રેરલી. નંબર 2 છે એક્યુટ એટલે તીવ્ર થાય, ગંભીર થાય, તો એનો મિનિંગ આવશે સિરિયસ. નંબર 3 સ્ટ્રેઇન એટલે ટેન્શન થાય, તણાવ. નંબર 3 આપેલું છે, ટેન્શન આપેલું છે ત્રીજો નંબરનું એ. પ્રોલોંગ એટલે વિસ્તારવું, વધારવું, લંબાવવું, તો એના માટે એક્સટેન્ડ શબ્દ લખવાનો, છેલ્લો શબ્દ એક્સટેન્ડ. નંબર 5 છે ડિક્લાઇન એટલે ઘટવું થાય, ઘટવું અથવા નબળું પડવું થાય, એના માટે વીકનિંગ શબ્દ લખવાનો છે, વીકનિંગ. નંબર 6 વાઇટાલિટી એટલે શક્તિ એટલે સ્ટ્રેન્થ લખવાનો છે, સ્ટ્રેન્થ. નંબર 7 છે હોલિસ્ટિક એટલે સંપૂર્ણ અથવા સર્વાંગીણ થાય, સંપૂર્ણ અથવા સર્વાંગીણ માટે શબ્દ છે ઓલ સાઇડેડ લખવાનું છે. સ્ટિમ્યુલેટ એટલે કાર્યાન્વિત કરવું, પ્રેરિત કરવું, ઉત્તેજિત કરવું, એના માટે એક્ટિવેટ શબ્દ છે, એક્ટિવેટ. પહેલો નહીં પણ બીજો શબ્દ લખવાનો. નંબર 9 છે એન્ઝાઇટી એટલે ચિંતા થાય, ચિંતા એટલે વરી લખવાનું, WORRY, વરી એટલે ચિંતા. નંબર 10 છે ઇન્સોમ્નિયા એટલે અનિંદ્રા થાય, અનિંદ્રા માટે સ્લીપલેસનેસ છે, સ્લીપલેસનેસ. નંબર 11 છે ઇનહેલ એટલે શ્વાસ લેવો માટે બ્રેઇધ ઇન એટલે બીજો શબ્દ લખવાનો છે, બ્રેઇધ ઇન. નંબર 12 છે એન્શન્ટ એટલે પ્રાચીન થાય, પ્રાચીન માટે ઓલ્ડ શબ્દ છે, ઓલ્ડ. ઓકે, ચાલો એ જ રીતે આપણે ટ્રુ ફોલ્સ જોઈએ છે યુનિટ 4ના રીડ 1-2 બંને છે. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર્સ ફોર અવર ઓન હેપીનેસ. આપણે આપણી સુખાકારી માટે આપણો અને આજુબાજુના લોકોનો સ્વભાવ અને પ્રકૃતિને સમજવાની જરૂર છે. તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ એટલે સાચું છે એમ લખવાનું છે, ટ્રુ લખવાનું. નંબર 2 અકોર્ડિંગ ટુ આયુર્વેદ ફિઝિકલ ડિઝીઝીસ અકર મેઇનલી ઓઇંગ ટુ ઇન્ટરનલ ફેક્ટર્સ. આયુર્વેદના મત મુજબ શારીરિક રોગો છે મોટાભાગે આંતરિક ફેક્ટરને લીધે બને છે, તો એ ફોલ્સ છે, રોંગ છે. શારીરિક રોગો છે ને એ એક્સટર્નલ ફેક્ટરને લીધે થાય, ઇન્ટરનલની જગ્યાએ એક્સટર્નલ હોય તો સાચું પડે, તો આ ઇન્ટરનલ છે એટલે રોંગ છે, ફોલ્સ કહેવાના એને. નંબર 3 છે વી ઓટ ટુ ડિવેલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. એ ટ્રુ છે કે આપણે હકારાત્મક વિચાર કરવો જોઈએ. નંબર 4 જો ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. તો આ આધુનિક વિકસિત જગતની અંદર આપણા મોટાભાગના પ્રશ્નો છે એ મનોવૈજ્ઞાનિક હોય છે. આ સ્ટેટમેન્ટ પણ ટ્રુ છે, નંબર 4 ટ્રુ છે. નંબર 5 અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. એટલે આપણી લાઈફસ્ટાઈલ છે એ જ દુઃખને ઉછેરે છે, એટલે એ વાત સાચી છે. અને સેન્ટન્સ જે સાચા છે બધા એઝ ઇટ ઇઝ ટેક્સ્ટબુકમાં આપેલા છે. નંબર 6 જો વી હેવ ડિસ્ટર્બ ઇનઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. ઇનઓર્ગેનિકની પણ ઓર્ગેનિક રૂટ આવે એટલે ઇન વગરનો આન્સર અને સેન્ટન્સ આવે એટલે ઇન આપતા એ ખોટું છે, ઓર્ગેનિક રૂટ્સ આવે. નંબર 7 છે આયુર્વેદ ટીચીસ હાર્મની વિથ નેચર એન્ડ સિમ્પ્લિસિટી. તો આયુર્વેદ છે આપણને પ્રકૃતિ સાથે સુમેળ શીખવે છે, હાર્મની એટલે સુમેળ, સંપ, અને સિમ્પ્લિસિટી એટલે સાદગી શીખવે છે, બરાબર. તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ આવશે, સાચું છે નંબર 7. ચાલો નંબર 8 જો ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિઝીઝ ઇટ ઇઝ અ ફેલર. કે જો ટ્રીટમેન્ટ છે એ રોગ થયા પછી શરૂ થાય તો એ ફેલર છે, એ વાત સાચી છે. ખરેખર તો રોગ ન થાય એની કાળજી લેવી જોઈએ. નંબર 9 છે કે હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એક્ઝોસ્ટમેન્ટ લખ્યું છે, એક્ઝોસ્ટમેન્ટ ખોટું છે, પણ હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ આવે. જો સ્પેલિંગ છેલ્લો છે ને, છેલ્લો એ સ્પેલિંગમાં મિસ્ટેક છે, એમાં ADJUST આવે, ADJUST એડજસ્ટમેન્ટ આવે, ADJUSTMENT એડજસ્ટમેન્ટ આવે, એટલે નંબર 9 રોંગ છે, ફોલ્સ કહેવાય. નંબર 10 જો ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ઓફ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ.
મનોવૈજ્ઞાનિક ખામી તકલીફ હોય એના માટે આખરી ઉપચાર સાચી જાગૃતતા છે. એટલે કે આપણે કાળજી રાખીએ કે આપણે બીમાર ન થઈએ એ વાત સાચી છે. નંબર 10 ઇઝ ટ્રુ, એબ્સોલ્યુટલી ટ્રુ છે. નંબર 11 જો, યોગ ઇઝ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. યોગ ભારતના સૌથી જૂના સાયન્સ એટલે વિજ્ઞાનોમાંથી એક છે. તો એમાં તમારે ઓલ્ડેસ્ટ એ વાત સાચી છે. ચેપ્ટરની અંદર એન્શન્ટ આપ્યું છે, એન્શન્ટ એટલે પ્રાચીન થાય, બરાબર, તો એ રીતે આ વાત સાચી છે. નંબર 12 જો, કે યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. યોગની અંદર વ્યક્તિમાં મૂળભૂત પરિવર્તન લાવવાની શક્તિ છે, બરાબર, તો 360 ડિગ્રી ચેન્જ લાવવાની શક્તિ છે યોગની અંદર. ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ, રાઈટ છે. આગળ જો, કે યોગ વિલ નોટ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ, એ ફોલ્સ એટલે ખોટું છે. યોગ છે ને એ ખરેખર સારી ઊંઘ લાવે છે, યોગને કારણે ઊંઘ સારી આવે. તો નોટ શબ્દ કાઢી નાખો તો સાચું થાય, પણ નોટ આપેલું છે એટલે સેન્ટન્સ રોંગ છે, ફોલ્સ છે. નંબર 14 જો, યોગ ઇઝ યુઝફુલ ઇન સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ, એટલે યોગ છે મનો શારીરિક ઉપચાર માટે ઉપયોગી છે. તો આ સ્ટેટમેન્ટ ટ્રુ છે, સાચું સ્ટેટમેન્ટ છે, બરાબર. નંબર 15 જો, સૂર્ય નમસ્કાર ઇઝ એન ઇનકમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક, તો એ ખોટું છે. ઇનકમ્પ્લીટની જગ્યાએ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક આવી જોઈએ. ઇન હોય તો ખોટું થાય, પણ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક એટલે એકદમ ધ્યાનની ટેકનિક છે સૂર્ય નમસ્કાર, એટલે છેલ્લું વાક્ય ખોટું છે, તમારે ફોલ્સ લખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો બધા જ વિડીયો છે ખાસ કરીને યુનિટ ટેસ્ટ 4માં પૂછાય એ બધા જ કોર્સ મુકાઈ ગયેલો છે, એટલે જો તમારે બાકી હોય તો ખાસ જોઈ લેજો. ઓકે, સો હેપી લર્નિંગ, હેપી શેરિંગ, થેન્ક યુ વેરી મચ. અને વિડીયોને શેર કરો, લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.